જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનનાથ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા. તો ચાલો મિત્રો, આજે કોઈ વિડીયો બનાવવાનો ખાસ નહોતો, પણ મને મગજમાં એક વસ્તુ આવી ગઈ કે એક પ્રોડક્ટ વિશેની બહુ ખૂબ સરસ મજાની જાહેરાત આવે છે. તો મને એવું થયું કે આપણે જાહેરાત આવે છે તો આપણે ટ્રાય કરશું. શું તમે બધા પણ કોમેન્ટ કરજો, જો કોઈ એ પ્રોડક્ટ વાપરેલી હોય તો પણ મને જાણ કરજો. ભલે જે કંપનીની હોય, આપણે એનામાં કોઈ વાંધો નથી. રિઝલ્ટ આવતું હોય ને રિઝલ્ટ બતાવતા હોય તો આપણે પ્રોડક્ટ વાપરીએ, બરાબર. જેમ આપણે કીધું કે જે આ પ્રોડક્ટથી મને આ ફાયદો થયો અને નજર સામે પ્રત્યક્ષ, બીજા તો ઠીક છે, નકર પેલવેતરા ઓળખાને તો આવે ને આવે, તો એકને ન આવે ને એકને આવે એવું બને, પણ તેમ છતાં આપણે બેયને નથી આવ્યું, બીજી મોટી ગાયોને નથી આવ્યું. તો ચાલો હું તમને બતાવું. પહેલાં આપણે આ ગાય છે ને, આ ગાયને 3 જ આચર છે. એક આચર પેલું વેતર વ્યાણીને ત્યારે કોઈ કારણોસર જ્યાં હતી, બરાબર, કોઈ કારણોસર એનો આચર વયો ગયો અને અત્યારે આમ જો ટૂંકો દેખાય છે કાયદેસર, બરાબર, ચાલુ જ હતો અને આચર જતો રહ્યો છે, બરાબર. રારી આ ફૂટી ગયો અને ચાલુ જ હતો ને આચર વયો ગયો છે, બરાબર. તો હવે પ્રશ્ન એ થાય છે કે ઘણી બધી જાહેરાતો એ કહે છે કે બંધ આચર હોય ચાલુ થઈ જાય, આ પાવડર ખવડાવવાથી, આ પાવડર ખવડાવવાથી, આ પાવડર ખવડાવવાથી. તો તમારું માનવાનું શું છે? આપણે હજી આ ગાયને, એમાં તો ખાલી 1 મહિના દિવસનું જ કહે છે, હજી આ ગાયને આપણે 4 મહિનાની વાર છે, 4 થી 5 મહિનાની વાર છે, અને આપણે ટૂંક સમયમાં ચાલુ કરી દેવું છે. ભલે વ્યાવાના સમય દરમિયાન 2-3 હજાર, 4 હજાર, 5 હજાર રૂપિયાની એ પ્રોડક્ટ થતી હોય, બરાબર, અને ખર્ચ થતો હોય મહિને 1000 રૂપિયાનો, બરાબર, તો એ પાવડર આપણે ખવડાવવો પડે તો આપણે ખવડાવશું. પછી રિઝલ્ટ આવે કે ન આવે, આની પહેલાંય આપણે કીધું હતું, પણ કોઈ પણ પ્રકારના કોઈ બાય ચાન્સ જોયું હોય, ન જોયું હોય, આખી અલગ છે. આપણે ઓપન ચેલેન્જ કરી હતી, ભાઈ આપણી પાસે 2 ગાય એવી છે જેને 3 આચર છે, બરાબર, કે એક આચર ચાલુ છે, ચોથો આચર પણ ગયણી ગાંઠી હૈડું એમાં આવે છે. એટલે તો મને એવું થયું કે આપણે આ વિડીયો બનાવીએ અને વિડીયોના મારફતથી ઘણા બધા લોકો લેતા હોય પ્રોડક્ટ, અને ઘણી વખત રિઝલ્ટ ન મળતું હોય. તો મને એવું થયું કે ચાલો આપણે એનો વિડીયો બનાવીએ અને આપણે પ્રોડક્ટની ટ્રાય કરીએ, પછી આપણે ખબર પડે કે એ પ્રોડક્ટનું રિઝલ્ટ છે કે નહીં. તો આપણો કહેવાનો હેતુ અને ધ્યેય માત્ર એટલો જ છે કે હવે આપણે ટ્રાય કરશું, જેથી કરીને આપણા સિવાય બીજા કોઈ છેતરાય નહીં, અને એ પ્રોડક્ટનું કેવું રિઝલ્ટ છે એ પણ જોશું. ના સારું હશે અને જો ચાલુ થઈ જશે તો આપણે સરસ મજાના વિડીયો પણ બનાવશું કે આ પ્રોડક્ટથી આપણે આ ખવડાવવાથી, આ પ્રોડક્ટ ખવડાવવાથી આપણે સુધારો થયો અને આપણી જે ગાયમાં જે તકલીફ હતી જે આચરની, એનો અહીંયા પ્રશ્ન સોલ્વ થયો. વ્યાણી પેલું વેતર વ્યાણી ત્યારે કમ્પ્લીટ 4 આચર ચાલુ હતા. બેહવામાં કે કોઈ કારણોસર એ આચર બંધ થઈ ગયેલો અને એ પછી એમાં થોડીક 2-4 હેડ જ આવે છે. તો હવે આપણે એનો પાવડર છે ને કયો સિલેક્ટ કરવો ને એ આપણે નક્કી કરવાનો છે કે કયો પ્રોડક્ટ આપણે યુઝ કરશું, અને એ પછી આપણે વિચારશું કે આપણે શું કરવું. તો અત્યારે જો આપણી ગૌધન દોવાઈ ગયું અને મસ્ત મજાની બહાર આવી ગઈ, અને આ ગાય આપણે છે ને જુનાગઢ આપણે જ્ઞાનબાગ ગુરુકુળના વેલાની છે. એટલે ખૂબ સરસ મજાની સુંદર, કાને માથે હાઈટ, બોડી, લંબાઈ બધું જ છે, બરાબર. અને જેની પાસે હતી એની પાસે 1 થી 1.5 વર્ષથી ખાલી હતી. બધા જ પ્રયત્નો કરી લીધા અને આપણે એક પણ પ્રયત્ન નથી કર્યો. આ વસ્તુ પણ સમજવા જેવી છે. એમને બધા જ પ્રયત્ન કરી લીધા ને આપણે એક પ્રયત્ન નથી કર્યો. માત્ર ને માત્ર નંદી મહારાજની કૃપાથી એ ગૌ માતાની સાયકલ રેગ્યુલર થઈ. તો ગૌશાળા નાના મોટે પાયે ગમે એવડી હોય, નંદી મહારાજ સાથે રાખજો, જેથી કરીને ગૌધન બગડે નહીં. એક નંદી હાચવવો ન નડે, પણ
આપણી ગૌશાળાને જો વિખાવા ન દેવી હોય તો નંદી મહારાજ રાખવું. તમારી પાસે કમસે કમ 6 કે 7 ગાયો હોય ને તો પણ નંદી મહારાજ રાખવું પોસાય. કેમ કે નંદી વગર ગૌધનનું સાયકલ વિખાઈ જાય અને પછી છેલ્લે બધી જ પાકડ ગાયો હોય ને ઉત્પાદન આવકનો સ્ત્રોત કાંઈ ન હોય તો એક તો આવકનો સ્ત્રોત ન હોય એટલે ગૌ માતા બધી દુબળી પડી જાય, નાખવામાં આપણે લોપ કરીએ, બધું કરીએ અને પછી ધીમે ધીમે એ આપણે પાયમાલી તરફ જાય. અને આપણે બધા એમાં જ નાખવાનું, જેને મજા આવે જેટલું ખાવું એટલું ખાવાનું, ન ખાવું એટલું મજા આવે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું એવું બંધન નથી કે આને વધારે નાખવું આને ઓછું નાખવું. જેને મજા આવે એ ખાય. અને આ પણ આપણી સરસ મજાની ગાભણ છે. આમાં પણ આ જ પ્રશ્ન હતો, એટલે આમાં પણ ઘણા પ્રયત્નો કર્યા ને આપણે કાંઈ નથી પ્રયત્ન કર્યા, નંદી મહારાજે કર્યો પ્રયત્ન. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.